તો મહેસાણાના કડીમાં વરસાદથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ। કડી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। સ્થિતિ જોવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ સ્થળ પર પહોંચ્યા। પોલીસ અધિકારીઓ સાથે નીતિનભાઈ પટેલે સમીક્ષા કરી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે સૂચના આપી। વરસાદને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે, જેને લઈને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે અતિશય ટ્રાફિક થઈ ગયો છે અને વાહનોની કતાર લાગી છે। કડી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે, એટલે સ્થિતિનું નિરીક્ષણ ખુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કર્યું। પોલીસ અધિકારીઓ સાથે તેઓ સ્થળ પર પહોંચ્યા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટેની સૂચના પણ આપી। એટલા બધા અહીંયા આવો આ જાય તો ટોલ ટેક્સ ભરવો પડે, આપણું અડાલજ એટલા બધા અહીંયા આવો સારો એમ